રોબોબોય સૂટ ઓન! પેલા મેં માંગી હતી, મને મળવી જોઈએ. ઓહ, આ કેવી રીતે થઈ રહ્યું છે? હું અહીંયા શું કરી રહ્યો છું? એ છોકરી, ચલ જલ્દી મને કહે કે વીર ક્યાં છે? હું અહીંયા છું. હિંમત હોય તો આવ અને મને પકડ. ચિંટુ, જલ્દીથી સોનાના ચોરને પકડાવી દે. ફુરસતગંજમાં ડર ફેલાવી દીધો છે એને. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ, સોનાવાળા ચોર અહીંયા આવી જાય. જીન્ટુ, આ બધા ચોરની અહીંયા જરૂર નથી. ગાયબ કર બધાને. તું મારા કામથી ક્યારેય ખુશ નથી થતો. અમને તો ગાયબ કરું જ છું અને પોતે પણ ગાયબ થઈ જાઉં છું. બાય. વીર, જેવું તું કહી રહ્યો છે એ હિસાબે અંદાજો લગાવી શકાય કે આ કોઈ બહારની શક્તિ છે. પણ આટલું તો પાક્કું છે કે એ લોકોને સોનાની સખત જરૂર છે કોઈ વિશેષ કામ માટે. તો ઠીક છે દાદાજી, હવે એમને સોનાનો ટ્રેપ લગાવીને જ પકડવા પડશે. આ જુઓ, કેટલું સોનું લઈ આવ્યો છું. તું અહીંયાના લોકોને પરેશાન કરી રહ્યો છે. તું તે જ ભૂલ કરી રહ્યો છે જે આપણા પ્લેનેટ પર કરી રહ્યો હતો. પરેશાન કરતો હતો, જેના કારણે આપણને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. આપણને એટલા માટે કાઢી મૂકવામાં આવ્યા કેમ કે આપણે કમજોર હતા અને આ દુનિયા તાકાતવરોની છે. આપણને જલ્દીથી જલ્દી બહુ બધું સોનું ભેગું કરવું પડશે. ત્યારે જઈને આપણું એક ઘાતક હથિયાર બની શકશે. પછી પૂરા પૃથ્વીવાસીઓને ખતમ કરીને આપણે આ પૃથ્વી પર રાજ કરીશું. ચાર્લી ઠીક કહે છે. નહીં, આપણે બીજાને પરેશાન કરવા બદલે આપણે બીજા પ્લેનેટ પર જવું જોઈએ જ્યાં આપણે આરામથી રહી શકીએ અને હથિયાર બનાવવાની જરૂર પણ ન પડે. મિત્રો, અચાનક શહેરમાં સોનાની ચોરીઓની ઘટના વધી ગઈ છે. એટલે બધાને નિવેદન કરવામાં આવે છે કે બધા પોતપોતાના સોનાના દાગીના સેન્ટ્રલ હોલમાં રાખી દે, જ્યાં સુધી ચોર પકડાઈ ન જાય. ત્યાં પૂરી સિક્યોરિટીની વ્યવસ્થા રહેશે. તમારું સોનું ત્યાં સુરક્ષિત રહેશે. તમારો મિત્ર રોબોબોય. હવે જોઉં છું કેમ બચીને જાય છે. કાલથી નહીં, આજથી, હમણાંથી. કાલનું કામ આજે કરો અને આજનું હમણાંથી. જીન લોકોના ઇજ્જતનો સવાલ છે. નાના જીન, તમે? હા બેટા,
જ્યારે મને ખબર પડી કે મારો ચિંટુ ફાઇટ કરવાનો છે તો મને આવું જ પડ્યું. ચલો હવેથી હું તને ટ્રેનિંગ આપીશ. પણ નાના જીન, તમને કેવી રીતે ખબર પડી? તમે લોકો જે પણ કામ કરી રહ્યા છો એની રિપોર્ટ અમારા જીન રિપોર્ટર જીન ટીવી ચેનલ પર આપતા રહે છે. જેમ મેં ન્યૂઝમાં સાંભળ્યું ચિંટુએ કોઈને ચેલેન્જ કર્યું છે તો મારાથી રહેવાયું નહીં અને હું આવી ગયો. આલે ચિંટુ, આના પર ઊભો થઈ જા, હું તારો વેટ જોઈ લઉં. તને બહુ જ મહેનત કરવી પડશે. ચલો ચિંટુ, હવે શરૂ થઈ જા. ટ્રેડમિલ પર દોડવાનું શરૂ કરી દે. શું થયું ચિંટુ? અરે દોડવાનું તો મારે હતું, આ મશીન કેમ દોડવા લાગ્યું? જો ચિંટુ, આ મશીન તને આપોઆપ ભગાવશે. તું ખાલી ઊભો રહી જા આના પર. ચલો ચલો ચલો. હા, નહીં તો પડી જઈશ. નહીં, હું આના પર નહીં દોડી શકું. હું બહાર દોડી લઈશ. ચિંટુ, આ તારી ભલાઈ માટે જ છે. ખુશી ખુશી કસરત કર, રડતા રડતા નહીં. હા હા, બસ બસ. ભાષણ આપવું સહેલું છે. થઈ ગયું. ઓક્ટોપસ રોબોટ વીરને લઈને આકાશમાં ઉડી ગયું. હવે વીરનું કામ તમામ. દાદાજી, મને એક ઓક્ટોપસ ટાઈપ રોબોટે પકડી લીધો છે. તને કહ્યું હતું ને વીર, બહાર ના જઈશ, પણ તું નહીં માન્યો. હવે જેમ બને તેમ એની પકડમાંથી બહાર નીકળી જા, નહીં તો એ તને તોડી નાખશે. જલ્દી નીકળ. બોસ બોસ, વીર ઓક્ટોપસની પકડમાં છે. વીર, હવે તારી પાસે બચાવ કરવા માટે માત્ર 30 સેકન્ડ છે અને આટલી વારમાં તું કશું જ નહીં કરી શકે. ડિટેચ રોબોબોય સૂટ. બોસ બોસ, ઓક્ટોપસે વીરને ડિસ્ટ્રોય કરી દીધું. I'm glad. I'm very, very glad. Yeah. દાદાજી, હું અહીંયા એક બહુ જ ઊંડી ખીણમાં પડી ગયો છું. હું હમણાં આવું છું વીર, તું બિલકુલ ગભરાઈશ નહીં. અમે પણ તમારી સાથે આવશું દાદાજી. ઠીક છે. ટિમ્બકટુ, વીર હજુ મરી નથી ગયો, તે ખીણમાં પડી ગયો છે. ડોક્ટર પ્રેમ સહાય તેને બચાવવા માટે આવી રહ્યા છે. તું હમણાં જ જા, મેગ્નેટિક અને ફિશર રોબોટને લઈને જા અને એને રોક. અને હું ઓક્ટોપસને વીરને શોધવાનું કહું છું. આ વખતે કોઈ ભૂલ ના થવી જોઈએ. હવે જા જલ્દી અહીંયાથી, જલ્દી જા.